અરે તમે લોકો આટલા દાંત કેમ કાઢી રહ્યા છો અને તમે આટલા ખુશ કેમ લાગો છો? અરે ખુશ ના થઈએ તો શું થઈએ, હવે અમારી ઋતુ આવીને. અરે તમારી ઋતુ એટલે વળી શું? અમારી ઋતુ એટલે ચોમાસું. ચોમાસું. હા, તો શું થઈ ગયું? તમને ખબર નથી હવે શું થવાનું છે? ના, મને નથી ખબર કે હવે શું થવાનું છે. તો હવે અમે તમને સ્વચ્છ રીતે સમજાવીએ. તો સમજાવો ને. અમે આ ઋતુમાં પડતા નથી, પરંતુ તમને ખાટલામાં પડીએ છીએ. અરે હું તો તમારાથી હળવી નહીં. અરે ઈ વાત આવડજો. હા તો હા 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 હા. અરે દાંત કેમ કાઢી રહ્યા છો તમે? અરે અમે ખુશ છવી એટલે. અરે પણ આ ઋતુ આવી તો શું થઈ જશે આ ઋતુ? અરે હું વાયરસ છું. અરે હું 2-3 વર્ષ પહેલા કોરોના સ્વરૂપે આવ્યો હતો. તમને ખબર નથી કે 2-3 વર્ષ પહેલા કોરોના સ્વરૂપે હું જ્યારે આવ્યો હતો એ આખી દુનિયામાં આતંક મચી ગયો હતો. હું જ્યારે માણસ પર કોરોના સ્વરૂપે અથવા તો રોગ સ્વરૂપે આવું છું ત્યારે માણસને તાવ, શરદી વગેરે જેવા રોગો થાય. હા, તમે લોકો તો ખૂબ જ ઘાતક છે. હા, એ બધું તો મને સમજાઈ ગયું, પણ તો તમે છો કોણ? તમારા નામ શું છે? અરે અમે સૂક્ષ્મ જીવો છીએ. એમાં મારું નામ છે ભાઈ. મારું નામ છે બેક્ટેરિયા. મારું નામ છે ફૂગ. મારું નામ છે અમીબા. મારું નામ છે સ્પાયરોગાયરા. હા હો. આ તો શું થઈ ગયું? અરે અમે સૂક્ષ્મ જીવો છીએ. હા તો હા 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 હા. અરે બીવડાવવાનું તો બંધ કરે. અરે પીવડાવવાનું ક્યાં બંધ કરી? હવે સૂક્ષ્મ જીવો છીએ. અરે હા, હું તો બંધ કરું. હું તો મારા ભાઈબંધ સાથે પેટ પૂજા કરવા જઈ રહ્યો છું. હાનિકારક. અરે મિત્ર, આવો ચાલ આપણે બે પેટ પૂજા કરવા જઈએ. ખાવું છે તારે? સમોસા ખાવ? સમોસા મારે નથી ખાવું. ખાવા તો પડે. આ દુકાન ખબર છે ક્યાં આવી? અરે સમોસા લઈ લો, સમોસા લઈ લો, સમોસા લઈ લો. સમોસા ખાવા યાર. ના, હું આવું બધી વસ્તુ નથી ખાતી. કાંઈ ન થાય, ખાવા પડે. ત્યાં મચ્છર ઉડે છે, આ બધું ન ખવાય. અરે ચોમાસાની ઋતુ છે, આવું થાય ને તે. આ ગંદી વસ્તુ છે, હું ન ખાવા. તું ખાઈ લે. કાંઈ ન થાય, ખાવા છે. એટલે ભાઈ એક પ્લેટ સમોસા આપો ને. આ લ્યો પણ. અરે એટલે ઉભો રે ખાવા છે. ઠંડા. અરે ચા તો મસ્ત હતો, ખાલી મોટો દીપો તો હારું. અરે મને કંઈક થઈ રહ્યું છે. સાઈડ 108 એમ્બ્યુલન્સ ઇઝ. અરે ભાઈ તમને શું થયું? અરે અત્યારે મને ખબર કામ આવે છે, એનો ખાટલા પરથી ઊભો પણ નથી થઈ શકતો. કોઈ વાંધો નહીં, હું તમારું ચેકઅપ કરી દઉં. ડોક્ટર, તમે ગાના લાગો. માથા પર ન કરવાનું, છાતી પર ચેક કરવાનું. અરે સોરી, ભૂલાઈ ગયું. હું તો ખાલી તેલ નાખ્યું કે મેં ઈ ચેક કરતો હતો. આને દવા આપી દઈએ એટલે સારું થઈ જાય છે. ઓલા ડબ્બામાંથી ઓલા ડબ્બામાંથી ઓલી ડબ્બીમાંથી ઓલી દવામાંથી ઓલી ટીકડી કાઢો. હવે સારું થઈ જાય છે. ઊભા થઈ જાઓ. અરે હવે તો મને પહેલા કરતાં થોડુંક સારું લાગી રહ્યું છે.
અરે તમે સાચું કીધું હતું. સમોસા આ ઋતુમાં એકવાર ન ખવાય, તળેલી વસ્તુ પણ ન ખવાય. તમારાથી રોગ થઈ શકે. સમોસા ખાતી હું ખૂબ જ બીમાર થઈ ગઈ. કેમ જોયું ને? હા હો, તમે તો ખૂબ જ ખતરનાક છો. અમે ખતરનાક તો છીએ, સાથે સાથે ઉપયોગી પણ છીએ. અમારામાંથી કેક, બ્રેડ, દહીં જેવી વસ્તુઓ બને છે. માટે અમે ઉપયોગી પણ છીએ અને હાનિકારક પણ છીએ. એ એકદમ સાચી વાત. તમે ઉપયોગી પણ છો અને હાનિકારક પણ છો. અરે અને તમે ક્યાં રહો છો? અમે બરફવાળા વિસ્તારમાં, રણ વિસ્તારમાં અને દલદલયુક્ત ભૂમિમાં પણ રહી શકીએ છીએ. હા હો, એકદમ સાચી. માટે આપણે ઉપયોગી પણ છીએ અને હાનિકારક પણ છીએ. તેથી સૂક્ષ્મજીવ હાનિકારક અને ઉપયોગી પણ હોય છે. અને હાનિકારક પણ હોય છે. એક વસ્તુ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.